નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને આપણે જયારે સોંગ સાંભળતા હતા ને ત્યારે મને આ માઇક પાસે બેઠેલો માણસ સરખી રીતે વાત કર. એટલે આપણા કિશોર કાકા મને એવી સલાહ આપતા હતા કે બેટા તું પરણી જા. શું યાર કાકા, એટલે મેં હું ખોટું કીધું? ખરેખર પરણી જા બેલું. હું તો કઉ છું પેલી સેજલ છે ને, સેજલ? હા. લા ઉભા રહો એક મિનિટ. કોણ સેજલ? લા અરે બિચારી ભણવામાં હોશિયાર છે, દેખાવડી છે, પણ એને લાઈફમાં છે ને પપ્પાનો પ્રેમ જ મળ્યો નથી. એવું કેવું યાર? એટલે એના પપ્પા ખરા ને કૌશિક કુમાર, એ બેસિકલી બહુ સીધો માણસ યાર. આમ ફૂટબોલ પ્લેયર હતા, પણ એમનું કેવું એક પગ લાકડાનો હતો. લાકડાનો? હા, તે ફૂટબોલ રમતા હતા તો એમણે આમ કિક મારી તો લાકડાનો પગ છૂટો પડ્યો ને આમ હવામાં ઉછળ્યો, ત્યાં સીધો ગોલકીપરના લમડે વાગ્યો તો પેલો કોમામાં ગયો અને કૌશિક કુમાર જેલ ગયા. સેજલ પપ્પાને એટલું બધું મિસ કરે ને, પણ શું કરવાનું યાર. પછી કૌશિક કુમાર જયારે જેલમાંથી છૂટ્યા ને તો સેજલ એમને લેવા ગઈ તો કૌશિકભાઈ કે હું એક બીડી પી લઉં. તે બીડી પીતા હતા, આમ ફેંકી તે ગટરમાં પડી. તે પગ મૂકીને ઓલાવા ગયા ને તો બહાર જ ના આવ્યા. પછી સેજલને આ રીતે પપ્પાનો પ્રેમ મળ્યો જ નથી. તો હું સેજલને બાપનો પ્રેમ આપવા તૈયાર છું. લગનનું જવા દો યાર. બિચારી સેજલ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. કાકા, તમે ટ્રેડિશનલ રમતો રમવાનો આગ્રહ રાખો છો, પણ ફૂટબોલ તો રમાય ને યાર. રમાય જ ને, આઉટડોરમાં રમો. મારું બસ એટલું જ કેવું છે, બાકી કોઈ પણ રમત રમાય. અને ફૂટબોલમાં તો મેં ડોનાલ્ડ ડક છું. રોનાલ્ડો? હા, એ જ. એટલે મેં સોલિડ જીતું છું. કમ હસી તું? અમને છે ને કોઈ કન્સેપ્ટ ક્લિયર જ નથી. ખુદ કે પેર પે કુહાડી મારના, એ યાદ છે? હા. એવું આ સિકંદર ખરો ને, એ પોતાની ટીમના ગોલમાં જ ગોલ મારે છે. બોલ. હવે એ જ પાસે પડે છે મને યાર. અને બીજું શું, સામેની બાજુ બધા રોકતા હતા મને, અને આપણને કોઈ રોકે આપણને પસંદ જ નહીં. રમી લો. આ દિવસો છે ને ક્યારે પાછા નથી આવવાના. સાચું કહું, કાલ કોને જોઈ છે? કાલે શું થવાનું છે કોને ખબર? પછી વરસનું અથાણું શું કામ રાખે છે ઘરમાં? નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે. એક કાકા, આપણે કોઈ બીજી વાત કરીએ ને એ પહેલા મારે તમને કંઈક પૂછવું છે. એટલે આ પતિ પત્ની પર આટલા બધા કાકા જોક્સ બન્યા, બરાબર? આટલા બધા જોક્સ માર્કેટમાં છે. દર વખતે લગ્ન પછી આમ પતિ બિચારો થઈ જાય એવું આપણે કહીએ છીએ. સ્ત્રી શક્તિ છે અને પુરુષ સહન શક્તિ છે એવા જોક્સ મારીએ છીએ. પણ ખરેખર કાકા પતિ પત્ની વચ્ચે આટલી બધી તકલીફો હોય છે? ના લા, હવે એવું કશું ને. તો આ તો કેવું છે, જો પુરુષ અને સ્ત્રીની વૃત્તિ અલગ અલગ હોય ને એટલે એમાં તકરાર થાયલા. બાકી તો બંને જણ એકબીજાને બહુ પ્રેમ કરતા હોય. અમુક ટાઈમે બેકાર ફેમિલી મળી જાય ને તો પ્રોબ્લેમ થાય. તારો ઈશારો હું સમજુ છું. હા કે દોડાઈ? ના હવે હોશિયારી ના મારીશ. એટલે આ એટલા બધા ડોબા ફેમિલી માંથી આવી છે ને, તને કહું, મારો સસરો, મારી સાસુ, સાળો મારો, અમે બધા પિક્ચર જોવા ગયેલા. તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું. કે ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે, શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ છૂટાછેડા હું આપવાનો? કઈ નહીં, પ્લે સમ સોંગ્સ. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર કિશોર કાકા આવી ગયા છે અને આપણે બાળપણની રમતો વિશે વાત કરી રહ્યા છે. એમાં એવું છે ને કે હમણાં સોસાયટીમાં આ વેકેશન ના લીધે પેલા નાના ટાબરિયાઓ રહેવા આવ્યા છે. તે આખો દિવસ આમ રમ્યા જ કરે છે, થાકતા જ નથી લા. તમે પણ ક્યાં થાકો છો? છોકરાઓ સાથે રમવા નીકળી જાય છે બપોર પછી. મોડી સાંજે પાછા આવે ને તો પછી સ્ટેમિના હોતો જ નથી. સ્ટેમિના ના બોલાય, થાકી ગયા હોય છે એમ બોલાય. પણ કાકા આ ઉંમરે તમે શું કામ જાઓ છો? લા પણ મને ચિંતા થાય છે આ છોકરાઓની. એટલે ભાઈ સ્માર્ટ છોકરાઓ છે ને, વાઈફાઈ વાળા છોકરાઓ છે, એટલે એમને આમ ફિઝિકલી રમવા વાળી રમતો શીખવાડું છું. ઓ બાપરે. હું બાપરે.
ફિઝિકલી એટલે બહાર રમવા જઈએ ને એ રીતે, પ્રેક્ટિકલી જેમાં શારીરિક શ્રમ થાય. બસ ત્યારે સમજતી જ નથી. કાકી આ આઉટડોર ગેમ્સ વિશે વાત કરે છે. અચ્છા ઓકે. ઘરની બહાર નીકળી હોય તો નાનપણનું ખબર પડે ને. સવારે 10:30 ના તડકામાં બેભાન થઈ જાય છે. માઈ કાંગલા જેવું બાળપણ હોય તારું, નબળી ક્વોલિટીનું, તો આને ક્યાંથી રમતો વિશે ખબર હોય? ઓકે બસ આપણે બાળપણની રમતો વિશે વાત કરીએ, અને ત્યાં સુધી તમે લોકો સોંગ સાંભળતા રહો અને રેડિયો સિટી જોક સ્ટુડિયો સાંભળો, ઓનલી વિથ કાકી. તેરી માં કી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. બીજી કોઈ ટ્રેડિશનલ રમતો કોને કાકા? માલદાડી. એટલે ફાટેલા ચીથરા હોય ને બધા, કે પછી આમ હાથરૂમાલ, એ બધા ભેગા કરવાના, આમ ગાંઠ મારીને આમ દડા જેવું બનાવવાનું, બોલ બનાવવાનો, આમ મારવાનો એકબીજાને, એમ 2 ટીમ પાડી દેવાની. પાછું કેટલી બધી ગરીબડી રમત છે. ગરીબડી એટલે ખર્ચા વગરની રમત કહેવાયલા. તું આના ફાયદા જો સાયન્ટિફિકલી જો. ચીથરું હોય એટલે તને વાગે નહીં. પછી છોકરાઓ દોડાદોડ કરે ને એમાં, એટલે ફિઝિકલ એક્સરસાઇઝ થાય, પરસ્યો થાય, કચરો નીકળી જાય શરીરમાં. બીજું પેલા હાઈપર ટેન્શન ને હાઈપર એક્ટિવ છોકરા હોય ને, એમ માલદાડી રમે એટલે બધી એનર્જી આમાં વપરાઈ જાય, એટલે ઘેર જઈને એકદમ શાંત રહેલા. બીજું કઈ નહીં. એમ ખ્યાલ આવ્યો? એ વાત બરાબર, પણ તમને આટલા બધા શરીરે ચાઠા પડી જાય છે, એટલું બધું શું કામ રમો છો? રાત્રે બરફ ચોપડો છો પાછા, અને આવું શું કામ રમવાનું? એ તો આ છોકરાએ દાવ કરેલું મારો. મને કાપડનો બોલ એટલો સોલિડ વાગ કરે તો લાલ ચકામાં પડી ગયા. પછી ખબર પડી કે કાપડનો બોલ એ લોકોએ સંતાડી દીધેલો, અમને કોઠું મારતા હતા. કોઠું તો કેવું વાગેલા. સારું થયું, જૈસે કો તૈસા મિલા. લોહા લોહે કો કાટતા હૈ, ઝહેર ઝહેર કો મારતા હૈ, હીરા હીરે કો કાટતા હૈ. એટલે જ કૂતરું કાઢી ગયું તને. ગીત વગાડલા. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. આપણી પાસે કોલર છે. હેલો. હેલો. હા બેટા બોલો. હેલો. આ ફેનિલ છે. ફેનિલ. હા કાકા. ફરી ફોન લીધો હાથમાં તે? ગઈકાલ જેવું ના થાય જોજે. ફાયર બ્રિગેડ માંથી બંબો ઘેર આવેલો ને. હા. બંબો આવ્યો તો કાકા? હા યાર, આડા નંબર ડાયલ કરી નાખે છે બેડો ઘેર. તે ગઈકાલે બંબા વાળાને લાગી ગયો, તે એ લોકોને ધક્કો ના થાય એટલા માટે ખોટું લાકડાના ટેબલ ને સળગાવવું પડ્યું. શું વાત કરો છો કાકા? ફેનિલ. હા કાકા. કેમ ફોન કર્યો તે? તમે કીધું તું ને કે તમે જોક સ્ટુડિયોમાં જવાના. સરસ. સાંભળ ફેનિલ, હા. જો બધાને આમ સંભળાય કે તને ભણવાનું કેટલું બધું આવડે છે. ઓકે? હા. ચાલ મને કે જોય 2, 3, 4 પછી શું આવે? 5, 6, 7. વાહ. પછી? 8, 9, 10. અરે વાહ. પછી? ગલ્લો રાણી બાદશાહ. ગલ્લો તારી હમણાં પત્તા રમવા બેઠો છે. હેલો, મેલ દીધો એને? હા. ખરો તૈયાર? હા, કઈ જઈને અટકશે? નમસ્કાર, શુભ પ્રભાત વહાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે કિશોર કાકા સાથે. અને કાકી કઈક કહેવા માંગે છે. બોલો કાકી. કાકી કમ ટાઇલ્સ જુએ છે? ટાઇલ્સ નથી જોતી, હવે શરમાઉં છું. પણ બોલ ને. હા, એટલે મારે છે ને એવું પૂછવું હતું કે આ છોકરાઓએ વાત ફેલાવી છે કે ખરેખર હું ઐશ્વર્યા રાય જેવી લાગુ છું? છે ને. કાકા શાંતિ રાખો, અકળાશો નહીં. ના પણ તે જોયો ને, સવાલ જોયો ને? હા કાકા. એટલે 100% હું નથી લાગતી ઐશ્વર્યા જેવી? ઐશ્વર્યા તું જયસૂર્યા જેવી પણ નથી લાગતી. શું કમી છે મારામાં? કમી નહીં, બધું વધારે જ છે. એટલું બધું બોડી નથી મારું. બોલો, જાતે જ નક્કી કરી લેવાનું શરમાઈને. તું એટલી બધી જાડી છે ને કે મોંમાં પાણી ભરીને આગ ઓલાવવા જતી રહે છે. વે શું વે એટલે શું? આ રીતે બોલાય? લા છોડો યાર, એ સવારના હું મજા કરવાની હોય યાર, તમે ખોટું ઝઘડવા બેઠા છો યાર. તારે શું? હું ઐશ્વર્યા જેવી લાગુ છું તો લાગુ છું. બંધ કર જાડી. તું તો ખેતરમાં નાચે છે ને તો 5 વર્ષ સુધી દળેલો લોટ નીકળે જ ત્યાંથી. ઐશ્વર્યા કહે છે. એવું જોઈ ને તો આ જુઓ સ્ટુડિયોની બહાર પેલો માણસ મને આમ ફ્લાઇંગ કિસ આપે છે. નથી ફ્લાઇંગ કિસ આપતો, સિંગના ફોતરા ઉડાડે છે. તુલા મૂકનેલા સોંગ છે એના વેમમાં જ જીવશે યાર. હટ.
નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. તો કાકા, સોસાયટીમાં વેકેશનમાં જે છોકરાઓ આયા છે એમને તમે કઈ રમત શીખવાડી? એટલે બધી બહુ રમતો છે, છોકરાઓને તો આમ નવાઈ લાગી જાય છે. સાંભળી જ નહીં રમતો. બોલ કેટલી બધી છે. જો આંધળો પાટો છે, પેલી માલદાડી આવે, સત્તોડિયું, નદી કે પર્વત, પછી પેલા માચીસના ખોખાથી અમે છાપ રમતા હતા, ગિલ્લી દંડો, પછી આઈસ પાઈસ, પછી લખોટીઓ રમીએ, પછી કલર કયો કલર એવું રમતા હતા. ક્રિકેટ રમીએ, ફૂલ રેકેટ રમીએ. પછી આ છોકરીઓ કરીને એ પગથિયા બહુ સરસ રમે. કાકા, આમાંથી અડધી રમતો તો મેં જ નથી સાંભળી. તો ક્યાંથી ખબર હોય ભાઈવાન? આખો દિવસ તમે લોકો લેપટોપમાં અને મોબાઈલમાં રમ્યા કરો છો. અરે ગિલ્લી દંડા મોબાઈલમાં રમાતા હોય કોઈ દિવસ? આ હવે એવું કરે છે. શું છે? પેલું કઈક રમે છે ને તું, પેલું અકડેલી કાબર. અકડેલી કાબર ની એંગ્રી બર્ડ્સ છે. હા, તે ગમે. છોકરાઓ શારીરિક વિકાસ ના થાય પછી એમાં નબળા રે. જો કે હું નાનપણમાં બહુ રમતી હતી. ગરગત્તા, પછી ડોક્ટર ડોક્ટર રમતી હતી તું? કોની હાથે? કમ શરમાય છે? પથરી થઈ? માણસ શરમાય તો એને પથરી થઈ હોય. તો બોલને પણ. પ્રવીણ સાથે રમતી હતી, મારા મામાનો છોકરો. ઓકે, બરાબર છે. ચારિત્રમાં થોડો દાગ હોવો જરૂરી છે, બાકી ગડપણમાં ગંગા જઈને શું ધોઈશ? Only on